આપણે લાસ્ટમાં ફાઇનલાઇઝ કરવાનું છે કોના રિલેટેડ કામ કોણ કરી રહ્યું છે. પછી એ વ્યક્તિને તમારે ત્યારે નજર ફોકસ બનાવવાનું પ્લસ આપણે જે સ્ટુડન્ટ હોય એના બાકી કરતા યસ યસ હા રાઈટ છે. મારું નામ મોલિયા વિમલ રાષ્ટ્રીય ઉદ્યોગમાં છું જામનગર. હાર્ડવેર સેનેટરી ટોટલ હાર્ડવેર સેનેટરી વેરનું છે આ ભાઈને બરાબર છે. તો એ તમારે ધ્યાનમાં કોઈ હોય તો રાખી લેજો. તમારું મારું નામ છે મોલિયા ગ્રાફ જામનગર ગ્રાફ ઉદ્યોગમાં ધંધો કરું છું. બોલવાલ બનાવું. બોલવાલ ખાલી બોલવાલ બનાવો તો તમારે કામ આવે. હા એટલે બે વાર બોલવા વિશાલ ધ્યાન સબમર્સિબલ પંપ મેન્યુફેક્ચરિંગ છે રાજકોટમાં વાવડી યુનિવર્સિટી. તારે પછી ત્રણેય સાથે છો. ત્રણ સાથે મારું નામ છે કવિરાજ ગડિયાળ. મારે છે સિલ્વર કાસ્ટિંગ રાજકોટ. વિશાલ લીંબાસિયા રાજકોટ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ડાય પ્લાસ્ટિક મોલ્ડિંગ ડાય પછી તમારો તમારો બિઝનેસ તમારે પ્રેઝન્ટ કરવાનો. ઓનલાઈન સેલિંગ પછી કોઈને પર્સનલ લેવલ હોય તો કોઈને કોન્ટેક્ટ કરો. ઘણી વખત એવું બને મિત્રો આપ્યા પછી કોઈને પર્સનલી કામ લાગ્યા હોય વ્યક્તિ હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ નંબર મારું નામ સાવલિયા છે. હું સુરતથી છું. મારે એડવર્ટાઇઝિંગ કંપની ચાલે છે. પોતાનું ક્રિકેટ છે. એડવર્ટાઇઝિંગ કે બ્રાન્ડિંગ ડિઝાઇનિંગ માર્કેટિંગના કામ હોય તો અમારી સાથે જેને પ્રોડક્શન કોસ્ટ આવતી હશે એનાથી કઈ રીતે ડાઉન લાવે, કોની પાસેથી રો મટીરીયલ લાવે છે એ બધું એની પાસે નોલેજ હશે, તો જેના હિસાબથી એ બી થોડો પાર્ટ દોડી હશે, સમજો તો એના માટે આપણે બધા એકઠા થયા છીએ. મેઇન તો એવું છે કે બિઝનેસ ફેર મીટિંગના હિસાબથી એક ગેટ બનાવીને અહીંયા બધા આવ્યા છીએ આપણે, તો કોઈ પ્લીઝ શરમાતા નહીં અને જેની પાસે જે બી નોલેજ છે એને બાંટે
જેના રિલેટેડ જે કામ આવવાનું છે એને શેર કરે કે જેના હિસાબથી એ બી મારી જગ્યા ઉપર અત્યારે હું છું ટોપ લેવલ ઉપર, તો મારી સાથે મારો ભાઈ બી કઈ રીતે આવે, જે નસીબમાં શેર કરી શકવાના છે. બેના અલગ અલગ મતલબમાં લોકેશન હશે તો એ કે મારી વસ્તુ ક્યાંથી નહીં લઈ આવે. સપોઝ આ લોકો સુરતમાં છે તો સુરત ડાયમંડમાં અહીંયા જે આપણે કીધું કે ભાઈ એ લોકો લેબર વર્ક કરે છે, આ લોકોને જરૂરત છે એ બીજા પાસે લેબર વર્ક કરાવે છે, તો જે અહીંયાથી આપણે અહીંયાથી શેર કરશે તો એ બેને પ્લસ થશે અને ફાસ્ટ એનો બી બિઝનેસ થશે, એને બી કામ મળી રહેશે. જેમ આપણે ભાખરી પેલા ખાતા હતા ભેગા મળી, એવી રીતે ભેગા મળી. અને મેઇન ગોલ એ છે સૌથી મતલબમાં આ બધું આપણે અત્યારે જે એડજસ્ટ કર્યું છે એના માટે જ કર્યું છે એઝ અ બિઝનેસ ફેર મીટિંગ, કે વન ટુ ગેધર તરીકે બધા એ નીચે બેસીને ડિસ્કસ કરી શકશું. જે ફેસિલિટી છે એને અત્યારે આપણે યુટિલાઇઝેશન કરવું પડશે. એટલે જેને ક્લિક થયો હોય અત્યારે જે માણસ એ તમે ઉભાથીને પૂછી લો. અને કોઈને બીજું કોઈ વ્યક્તિને કોઈ શેર કરવું હોય તો પ્લીઝ તમે આવીને ઊભા થઈને કહી શકો છો કે જેના હિસાબથી એમાં બી અમારાથી કે આમાં પ્રોડક્ટ શરૂ કર્યા છે. દરેક સેન્ટરોમાં અત્યારે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ઓપન થયા તો એ એકદમ પરફેક્ટ અને રાઈટ વસ્તુ છે, એમાં ખોટું કોઈ વસ્તુ છે નહીં. ગવર્મેન્ટે શું કર્યું છે કે જે લોકો મેન્યુફેક્ચરો છે, આપણે ઇન્ડિયાના ટોપ લેવલના મેન્યુફેક્ચરો પાસે આ લોકો સારા રેટે દવા બનાવતા છે. એક્ઝામ્પલ તમને આપું, સેટ રેજિન ટેબ્લેટ, તો માર્કેટની અંદર સેટ રેજિન ટેબ્લેટ 10 રૂપિયાથી 25 રૂપિયા સુધીની વેચાતી હોય છે. ગવર્મેન્ટ એની એ વસ્તુ 2 રૂપિયાથી 40 પૈસામાં આપે છે. બરોબર, તો એ વસ્તુ રાઈટ જ છે. ઘણા બધા ક્વેશ્ચન થતો હોય કે ભાઈ આ 25 રૂપિયાની વસ્તુ છે અને આ 2 રૂપિયા 40 પૈસાની વસ્તુ છે, તો આમાં રિઝલ્ટ છે કે નહીં? તો 100% એ વસ્તુ રિઝલ્ટ વાળી જ આવશે. એનું રીઝન છે મેન્યુફેક્ચરિંગ કોસ્ટિંગથી ગવર્મેન્ટ સીધું ડાયરેક્ટ આપણે કસ્ટમર સુધી પ્રોવાઈડ કરે છે. એટલા માટે ભારતીય જન ઔષધિ કેન્દ્ર જેટલા છે એમાં બિંદાસ તમે કોઈ પણ સંકોચ વગર મેડિસિન લઈ શકો છો. બ્રાન્ડ અલગ છે કારણ કે ભારતની અંદર આખા એશિયાની 70% મેડિસિનનું પ્રોડક્શન થાય છે, એમાં આખા ઇન્ડિયાનું 70% આપણે ગુજરાતની અંદર પ્રોડક્શન થાય છે. બરાબર, તો અહીંયા આપણે એટલું બધું જબરજસ્ત કોમ્પિટિશન છે, તો કોઈ ડોક્ટર હોય સપોઝ એને પૈસા લેતા હોય, તમને ઓપન વાત કરું કે ભાઈ કોઈ એક કંપની છે એની બ્રાન્ડ પ્રિસ્ક્રિપ્શન કરતા હોય તો તમને એવો આગ્રહ રાખે કે તમે આ વસ્તુ ત્યાં મેડિકલેથી લેજો એમ. પણ તમને જો એનાથી સસ્તા રેટની એની એ કન્ટેન્ટ વાળી વસ્તુ મળતી હોય તો લઈ શકો. બીજું તમે ક્વેશ્ચન કર્યો કે ભાઈ આપણને કોઈ ડોક્ટર સાથે કન્વિન્સ કરીને બીજેથી લઈ શકે, 100% તમે લઈ શકો. ડોક્ટરે સપોઝ તમને ઇન્જેક્શન લખ્યું સેપ્ટ્રેક્ઝોન સાલ્વેક્ટમ 1.5 ગ્રામ, આ ડ્રગનું એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે. બરાબર, તો બ્રાન્ડ તો ઘણી બધી હોય કે ભાઈ ટ્રોન એસપી છે કે XY જે ઘણા બધા બ્રાન્ડ હોય છે, તો હજારો કંપનીઓ બનાવે છે અને બધી કંપનીઓ અલગ અલગ ભાવમાં વેચતી પણ હોય છે. તો તમને સારામાં સારા રેટમાં જે વસ્તુ મળે સસ્તા રેટમાં એ તમે લઈને ત્યાં આપી શકો છો અને રિઝલ્ટ હોય જ છે. એવું નથી હોતું કે રિઝલ્ટ નથી. કે માની લો કે આમાંથી 5 જણા તમને તમારો નંબર રાખે છે, 5 જણા આમાંથી તમને ઓર્ડર કરે છે, તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ અમદાવાદ છે, મારે આ 5 જણાને સુરત જોઈએ છે, હું તમારી આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હું પ્રોવાઈડ કરી શકું. સુરત છે, રાજકોટ છે, ગમે એ જગ્યાએ હોય, મારી કંપની હોય તો એની ડીલરશીપની ચેનલ હોય. બરોબર, બીજું અમે ડાયરેક્ટ આપણે કેમ ઓનલાઈન સિસ્ટમ છે કે ભાઈ કોઈ આપણું અંગત રિલેટિવમાં છે અને આપણું ખાસ અંગતની વ્યક્તિ હોય ભાઈ 10-15 હજારની વસ્તુ છે, તો જો આપણે એને આપણી પાસેથી નેટ રેટમાં એને માલ પ્રોવાઈડ કરી શકીએ કે એડ્રેસ પર આપણે પહોંચાડી પણ શકીએ. અને મારે ગઢડાથી હું 6 ડિસ્ટ્રિક્ટ રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બરોબર, આ સેન્ટર હું કવર કરું છું. બીજું હું ત્યાં ગઢડાની ફોન ઉપર હું પોતે અમદાવાદની મારી ફોન ઉપર મારો એક સ્ટાફ હોય છે અને બીજા પાર્ટનર પણ હોય છે, એ પોતે BDS ડૉક્ટર છે. બરાબર, એટલે મેડિસિન રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો એની ટાઈમ ખાલી કન્ફર્મેશન માટે પણ તમે કોન્ટેક્ટ કરી શકો. એવું નહીં કે આપણે લેવી છે નથી લેવી, અમારા કાર્ડ છે ગાડીમાં પડ્યા, હું જે લોકો જોતા છે બધાને પ્રોવાઈડ કરીશ. બીજી વસ્તુ એક અમે એવું સેવાનું કામ કરીએ છીએ કે જનવેદા ફેડરેશન કરીને અમે ઇન્ટરનેશનલ મેડિકલ ટુરિઝમ કન્સેપ્ટથી એક આખી ઓર્ગેનાઇઝેશન ચલાવી છે. હા, મેડિકલ ટુરિઝમ, એમાં એવો કન્સેપ્ટ હોય છે ખરેખર પૈસા લોકો કમાવા માટે, પણ આપણે એવી બિઝનેસની એટલો વેલસેટ છે એટલે એવી કોઈ સાઈડમાં પૈસાની જરૂર નથી. એટલે અમે સેવાના ભાગરૂપે એક આખું મેડિકલ ટુરિઝમ ચલાવીએ છીએ. એમાં કેવું કરીએ છીએ, ફોરેનથી પણ પેશન્ટો આવે. હમણાં મેં એક ઇન્ટાસ કંપનીનું નામ તમે સાંભળ્યું છે, એના ઓનર એની છોકરી છે ઓક્યુરા આઈ હેલ્થ સેન્ટર કરીને ચલાવે છે. ત્યાં ડૉક્ટર આશા ધ્રુવ
સન્માન કરશે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. મંચ પર ઉપસ્થિત સર્વે ટ્રસ્ટીગણનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ. પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ શબ્દોથી મહાનુભાવોનું સ્વાગત કરશે
ભૂતપૂર્વ વિદ્યાર્થી દામેલિયા રાજ શબ્દો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવા ઉપસ્થિત છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી કન્યા અને કુમાર ભૂતપૂર્વ વિદ્યાર્થી મહાસ્નેહ મિલન 2019 અહીં પધારેલ મંચસ્થ મહાનુભાવો, આપણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત નથી રહી શક્યા તેવા આપણા પૂજ્ય અને લાડીલા વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબ, જયેશભાઈ રાદડિયા સાહેબ, આપણા ગુરુજનો, મંચસ્થ ટ્રસ્ટીશ્રીઓ, ગૃહપ્રતિશ્રીઓ અને મારા તમામ દૂરગામ અને દૂર પ્રદેશથી આવેલા વિદ્યાર્થી મિત્રો અને ભાઈઓ બહેનો, હું આ મહાસ્નેહ મિલનમાં આપને અંતરથી આવકારું છું. આપ સર્વનું यहाँ હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ભૂતપૂર્વ કન્યા અને કુમાર છાત્રાલયના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ટેલિફોનિક વાતચીતથી માત્ર અહીં ઉપસ્થિત રહ્યા છે. મૂળ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે, કાર્યક્રમની રૂપરેખા શું છે, એનાથી આપણને સૌને વાકેફ કરશે આપણા જ કુમાર છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિલીપભાઈ કાછડિયા. જય સરદાર. અત્રે જામકંડોરણા કુમાર છાત્રાલયના પટાંગણમાં જ્યારે સંસ્થા શરૂઆત થઈ ત્યારથી લઈને હાથ સુધીના, અને ત્યારે ઘણા બધા શિક્ષકો, સંચાલકો, વ્યવસ્થાપકો એ બધાનું આજે એક સંમેલન યોજ્યું છે. તો આ સર્વે આમંત્રિત અને અહીંયા પોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા પધાર્યા છે, હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે બધા આટલી સંખ્યામાં એકત્રિત થયા છીએ તો આનો ઉદ્દેશ શું છે? એમાં એવું છે કે ઘણા લોકોને તો કાલે બી મેસેજ મળ્યો હોય અને કે ચાલો ફ્રી છીએ તો આપણે જઈએ, અથવા તો આટલા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભેગા થાય છે અને આવું સરસ મજાનું આયોજન થાય છે તો આપણે જઈએ. તો આવી રીતે પણ ઘણા આવ્યા હોય છે. અત્રે જોશાબેનનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આપના પૂજ્ય માતુશ્રી તરીકે આપની ઉપર હર હંમેશ લાડ લડાવ્યા છે, જેમણે કે જે સંસ્થા થકી આપણે આટલી સારી એવી પોસ્ટ પર હોદ્દો લઈને બેઠા છીએ, સારા એવા ધંધા તરીકે સેટ થયા છીએ, તો આપણે આવી સંસ્થાનું અને આ સંસ્થાના આદ્ય સ્થાપક અને જે પાયાના પથ્થર કહેવાય એવા માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું ઋણ અદા કઈ રીતે કરી શકીએ? આપણે તો અહીંયા આગળ આપણી વિદ્યા અવસ્થા દરમિયાન આપણે અભ્યાસ કરવા આવ્યા, કોઈ કારણોસર આ સંસ્થામાં આપણે વિદ્યાર્થી તરીકે નિમિત્ત ભણ્યા, ખાધું પીધું, અને જયેશભાઈ ઘણા ટાઈમથી ચાલતી હતી અમારા બધા વિદ્યાર્થીઓમાં, અને રહેતા સુરત આયોજન થયું નાનું એવું, પછી અમદાવાદ આયોજન થયું, અને છેલ્લે રાજકોટ, અને પછી આ 2 તારીખ ફાઇનલ થઈ. તો રાદડિયા સાહેબે આટલો ભોગ આપ્યો છે. નાથ દ્વારાથી લઈ અને દ્વારકા, મથુરા, હરિદ્વાર, કોઈ એવી સંસ્થા, કોઈ એવું તીર્થ સ્થાન તમે જોઈ લો કે જ્યાં આગળ આપણા પટેલ ભાઈઓ સિવાયના બીજી પણ જ્ઞાતિનાને યાત્રાળુઓને વિસામવા માટે સ્થાન કે જગ્યાનો આ નમ્ર પ્રયાસ છે. આ તકે ટ્રસ્ટીગણ અને આજુબાજુના ગામના જે પ્રતિનિધિ મંડળો અહીંયા આમંત્રિત થયા છે, મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે, તો એમને આ ઉદ્દેશ્યનો ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીઓને શા માટે અહીંયા એકઠા થયા, તો માત્ર ને માત્ર આ સંસ્થાનું ઋણ અદા કરવા માટે જ અમે એકઠા થયા છીએ. અને બીજું એ કે કોઈ બી કાર્યક્રમ કરતા હોય તો એનો એક જ ઉદ્દેશ ના હોય. આ ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓ ખૂબ જ સારી એવી જગ્યાએ સેટ થયા છે, તો એ લોકો બધા એકઠા થાય, પોતાના બિઝનેસનું શેરિંગ કરે, એકબીજાના ધંધામાં પોતાને એકરૂપ અને મદદરૂપ થઈ શકે, એના માટે આ એક નાનું એવું આયોજન કરવામાં આવ્યું. મિત્રો, ઘણીવાર સંસ્થાની એવી પણ વાતો થયેલી હતી, સર્જન, લીવર ટ્રાન્સપ્લાન્ટના સર્જન પણ આવ્યા છે આપણી વચ્ચે. ડોક્ટર ભારેભાઈ મસુરા અમદાવાદથી પોતાનો કિંમતી સમય ફાળવીને પણ અહીંયા આવ્યા છે. એમના રોજના 3-4 લીવર ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન હોય છે. અહીંયા મારી સાથે મારા ક્લાસમેટ જ હતા. તો આવી જગ્યાએ આવી સમયે આપણને એવું થાય કે સારું અહીંયા રોજ ટેકરીએ બેસતા અને અહીંનો ભણેલો વિદ્યાર્થી કોઈના લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે એવું આપણને કદાચ માનવામાં ન આવે નાનપડિયા સાહેબ. પણ અત્યારે આવી સારી પોસ્ટ પર પણ આપણા વિદ્યાર્થીઓ બેઠા છે. ગાંધીનગરમાં ક્લાસમાં અધિકારી હોય, કોઈ મસ્ત મોટા એમ્પાયરો ઉદ્યોગો લઈને બેઠા છે, સરકારી ખાતામાં તો પોલીસ કોન્સ્ટેબલમાં, પીઆઈમાં અનેક વિદ્યાર્થીઓ ગયા છે. એવું નથી કે ભાઈઓ જ ગયા છે, બહેનો પણ અહીંયા ઘણા આવ્યા છે, જે આપણી પટેલ સમાજમાં એવી માન્યતા છે
કે દીકરીને સારા એવા ઘરે વરાવી કોઈ સંજોગો વસાત સંપર્ક નહીં થઈ શક્યો હોય, પણ જે સંપર્કમાં આવ્યા છે એ 3 બહેનો પણ અહીંયા આવ્યા છે. એમાંના ઘણા MBBS ડૉક્ટરો પણ બહેનો પણ થયા છે, ભાઈઓમાં પણ ઘણા MBBS ડૉક્ટરો થયા છે. તો આ બધા જ અહીંયા ભેગા થાય, એકબીજાનો બિઝનેસ ધંધો શેરી ધંધામાં આમ તેમ ગમે તે રીતે કામ આવે એટલા માટે એક નાનું એવું અહીંયા આગળ આ સમિટ કર્યું. અને બીજું એક હમણાં જ સૌથી મોટું શહેર અને હરડફાર આર્થિક રીતે હરડફાર ભળતું સુરત શહેર, એમાં ખૂબ જ મોટી ગોઝારી ઘટના ઘટી ગઈ. આનું એવું તક્ષશિલા આર્કેડ હતું, એમાં 4થા માળ ઉપર આગ લાગી અને આપણા જેવા વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ જે પોતાનું ભવિષ્ય ઘડવા માટે જે ટ્યુશન ક્લાસીસમાં જતા હતા અને કોઈ કારણોસર ત્યાં આગળ આગ લાગી અને એ આગમાં હોમાઈ ગયા. તો મિત્રો આપણને એક તક મળી છે કે આપણે આમ તો એકઠા થવાના નહીં હતા, પણ આ એક કાર્યક્રમ નિમિત્તે આપણને એક તક મળી છે. તો આપણે માત્ર થોડીક સેકન્ડો માત્ર આંખો બંધ કરી અને એક ઓમકારનો નાદ કરી એ દિવ્ય આત્માઓને, નાના નાના ભૂલકાની આત્માઓને આપણે એક શ્રદ્ધાંજલિ પાઠવીએ. ઓમ શાંતિ શાંતિ. આપણને વિઠ્ઠલભાઈની હાથ નીચે આપણે રહીમાં મોટા થયા, અહીંયા આગળ મેદાનમાં એમની સાથે આપણે બોલબેટ રમતા, પ્રાર્થનામાં આવતા આપણે, અને એ જે માહોલ હતો અને વિદ્યાર્થીઓને પણ ઘણા સમયથી માંગ હતી કે આપણે કણોણા ભેગા થઈએ અને આખરે આ તક આવી ગઈ. હવે આમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ છે કે જે રાદડિયા સાહેબની વિઠ્ઠલભાઈની છત્રછાયા હેઠળ હતા અને એ પછી અત્યારે હાલનું કે પોતાનો રમવા ખેલવા કૂદવાનો સમય છોડી અને આટલી મોટી સંસ્થા અને સમાજ પ્રત્યે પોતાની આખી યુવાની કુરબાન કરી દીધી એવા જયેશભાઈ રાદડિયાની વચ્ચે આપણે ઉપસ્થિત છીએ અને એમના અધ્યક્ષ સ્થાન નીચે આપણે અહીંયા સૌ એકઠા થઈએ. તો એકવાર જોરદાર તાળીઓથી જેના બપોરે જ અહીંયા જયેશભાઈ આવ્યા તો ભાવેશભાઈ એમને કીધું કે ભાઈ તો જયેશભાઈ સામે કીધું બોલ ને ભાઈ. એટલે એક મિત્ર ભાવે એટલો સાથ અને સહકાર મળ્યો છે જેના થકે આજે આપણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છીએ. બીજું, આપણો પટેલ સમાજ એટલે ઉકલતા તો આપણે ભાઈ હુલ્લડને દેકારો કરીએ એ સમાજ આપણો આ નથી. આપણો તો ઉકલતા લોહીવાળો સરદાર પટેલનો સમાજ છે, સાચું કહેવાની હિંમત રાખવા વાળો સમાજ છે, ખોટું થતું હોય તો ધડધડ કહેવાનો સમાજ છે, કોઈ ઈંટ માથે તો ઈંટનો પથ્થરથી જવાબ દેવાવાળો આપણો સમાજ છે. એટલે આપણે સૌ ઉકલતા લોહીવાળા પટેલ સમાજના દીકરા, એમાંય ત્યાં વિઠ્ઠલભાઈ રાદડિયાની છત્રછાયા નીચેથી બહાર પડેલા આપણે સૌ પટેલ સમાજના દીકરાઓ છીએ. તો આપણે કોઈ એવા હાય હુલ્લડમાં કોઈ દિવસ ઇન્વોલ્વ ના થઈએ અને સમાજનું કામ થાય, સમાજની તરક્કી થાય, સમાજના નાના એવા કે મોટા એવા ગમે ત્યાં પણ સોય કે તલવારની જરૂર પડે ને આપણે ઊભા રહીએ. એ સુધી અમારે બિઝનેસ MOU હતા. ગાંધીનગર વાઇબ્રન્ટમાં બિઝનેસ MOU વાળી બાંધકામ, ટેક્સટાઇલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, તો એ ફિલ્ડના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમાં એકાબીજા પોતાનો બિઝનેસ આઈડિયા શેર કરે, એકબીજા ધંધાની વાત કરે, એનું કાર્ડ, સ્થળ, મોબાઈલ નંબર, આ રીતે 2 કલાક ખૂબ જ સારી ડિબેટ ચાલી. એમાં આપણને આમ જોઈએ ને તો માનવામાં પણ ના આવે કે આને 2 જોડી પહેરવાના લુગડાઈ નહોતા અને અત્યારે આ કરોડોનો એમ્પાયરને બિઝનેસ ચલાવે છે એવા પણ મિત્રો લોકો આ વચ્ચે બેઠા છે. ભલે પાછળ ખુરશીમાં બેસવાનો વારો આવ્યો હોય, પરંતુ એક અહીંયા તો એ વિદ્યાર્થી તરીકે આવ્યા છે એટલે એવું કંઈ હોતું નથી, પણ સારી એવી જગ્યાએ સારા એવા ધર્મછૈયામાં જ્યારે સૂતેલો હતો ત્યારે રામ, લક્ષ્મણ અને વિભીષણ એમને અંજલિ આપવા માટે ઊભા રહ્યા. ત્યાં સૌથી પહેલા રામે અંજલિ આપી તો વિભીષણે હાથ લાંબો કરી અને અંજલિ સ્વીકારી લીધી. પછી લક્ષ્મણે અંજલિ આપી તો એણે પણ હાથ લાંબો કરી અને અંજલિ સ્વીકારી લીધી. અને પછી જ્યારે વિભીષણનો વારો આવ્યો ત્યારે ઇન્દ્રજીતે કોઈ હાથ વારો કાઢ્યો નહીં અને એમનામાં જે એની શયનશૈયા હતી એમાં જ સૂતો રહ્યો. તો વિભીષણે રામને પૂછ્યું, વિભીષણ અને રામને તો એક સૂત્રતા હતી, એક મનના જીવ હતા. એટલે વિભીષણે રામને પૂછ્યું કે ભગવાન આમ કેમ તમારી અંજલિ ખટ દઈને સ્વીકારી લીધી અને આ તમારો ભત્રીજો હોવા છતાં મારી અંજલિ કેમ ના સ્વીકારી? પંચાયત પ્રમુખ વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબના ધર્મપત્ની
શ્રીમતી ચેતનાબેન રાદડિયા અને અન્ય મંચસ્થ મહાનુભાવો પણ દીપ પ્રાગટ્યમાં જોડાશે. દીપ જ્યોતિ પરબ્રહ્મા દીપ જ્યોતિ જનાર્દના દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. આપણી આ બંને સંસ્થાના આદ્ય સ્થાપક અને મારા તમારા હૃદયમાં જેમનું એના માટે કહેવાનું મન થાય કે જીવન જેનું અમર એને કદી મરતા જોયા નથી, જીવન જેનું અમર એને કદી મરતા જોયા નથી, જે સાચવારો નથી પરંતુ ચાંદ સૂરજને હજુ ખરતા જોયા નથી. એવા જ આપણા આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા સાહેબની નાદુરસ્તીના કારણે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ આ તકે સંતોષભાઈ રામાણી જે સમયે નથી પડવાનું એમાં સંપૂર્ણપણે જેમણે યોગદાન આપેલું છે. શહેરની સફળતામાં, સમાજની સફળતામાં એક નારી છે શું ન કરી શકે, તો એવા જ આદરણીય બેન શ્રી ચેતનાબેન રાદડિયાને હું ભેટ આપી અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબનું સન્માન કરશે. પ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત થઈ એમનું સન્માન અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીના હસ્તે સ્વીકારશે. લીલાધરભાઈ ભંડેરીને વિનંતી કરીશ કે તેઓનું સન્માન સ્વીકારવા મંચ પર ઉપસ્થિત થાય. મથુરભાઈ અકાબરી એમને વિનંતી કરીશ કે એમનું સન્માન ગ્રહણ કરવા મંચ પર ઉપસ્થિત થાય. કરશનભાઈ સોરઠિયા એમને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન સ્વીકારવા મંચ પર ઉપસ્થિત થાય.
હર્ષભાઈ પાનસુરિયાને વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત એમનું સન્માન સ્વીકૃત કરશે. રાદડિયાની રક્ત તુલા માટે હું એમને વિનંતી કરીશ કે દીકરાઓને એવો વિચાર આવ્યો કે સમાજ માટે લોહી રેડા સતત આપણી વચ્ચે રહી અને જેમણે રાત દિવસ જોયા વગર આ સમાજને સન્માર્ગે દોર્યો છે તેવા વિઠ્ઠલભાઈનું ઋણ અદા કરવા માટે થઈ આજે એમના સહકર્મચારીની બેન શ્રી ચેતનાબેન રાદડિયાને રક્ત તુલા આપણે કરવાની હોય હું એમને વિનંતી કરીશ કે અહીંયા જેમણે પણ રમીને હું વિનંતી કરીશ કે રક્ત તુલા માટે આપ ઉપસ્થિત થશો. મંચસ્થ મહેમાનો એમાં સૌપૂર્વકને આપણે અપીલ કરીશ કે આપણે સૌ આપણા સ્થાનેથી ઊભા થઈને આ સન્માન આપણે આપીશું. એકવાર જોરદાર તાળીઓનો નાદ આપીશું અને આપણી જગ્યાએથી આપણે સૌ ઊભા થઈશું. બીએડ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા માન્ય શ્રી સાટોડિયા સાહેબ પ્રસંગને અનુરૂપ આપણને વાંગ્મય પુષ્પ અર્પણ કરશે. શ્રી સાટોડિયા સાહેબ. આ સંસ્થાના આદ્ય સ્થાપક કે જેઓ ના તંદુરસ્ત તબિયતને લીધે આપણી વચ્ચે નથી પણ તેમના આશીર્વાદ અને લાગણી આપણી સાથે છે તેવા આપણા બાપુજી શ્રી રાદડિયા સાહેબ, આ તકે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મંત્રી અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ, ઉપસ્થિત રાજકોટ ગોપાલ ડેરીના ચેરમેન અને આપણી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરિયા સાહેબ, હમણાં જેને આપણે રક્તતુલા કરીએ રાજકોટ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોના માતા તુલ્ય એવા શ્રીમતી ચેતનાબેન રાદડિયા, ગામકંડોળા માર્કેટ યાર્ડના ચેરમેન અને આપણી સંસ્થાના ખજાનચી શ્રી વિઠ્ઠલભાઈ મોદર સાહેબ, જામકંડોળા છાત્રાલયના બાંધકામ સમિતિના ચેરમેન કન્યા છાત્રાલય વિભાગમાં શ્રી મોહનભાઈ કથિરિયા સાહેબ, માનદ મંત્રી શ્રી નિલેશભાઈ બાંધા, માનદ મંત્રી શ્રી ધીરુભાઈ રામોલિયા, મંચસ્થ ઉપસ્થિત આમંત્રિત મહેમાનશ્રીઓ, તાલુકાભરમાંથી પધારેલા આગેવાનશ્રીઓ, સંસ્થાના ભૂતપૂર્વ અને વર્તમાન શૈક્ષણિક સ્ટાફગણ,
વિદ્યાર્થી ભાઈઓને સૌપ્રથમ તો હું એ કહેવા માગું છું કે આપણે જેની આજે છત્રછાયામાં બેઠા છે એ સંસ્થાના આદ્ય સ્થાપક આપણા બાપુજી શ્રી રાદડિયા સાહેબની તબિયત ના તંદુરસ્ત છે. એ માટે આપ સૌને મારી અંગત વિનંતી છે કે તમે તમારા ઘરે કે વ્યવસાય સવારે અને સાંજે જ્યારે ભગવાનને યાદ કરો ત્યારે પહેલી પ્રાર્થના રાદડિયા સાહેબની તબિયત સુધરે એટલા માટેની પહેલી પ્રાર્થના એના માટે આપણે સૌ કરીએ અને બીજી પ્રાર્થના તમારા ખુદને માટે કરવી. કારણ કે રાદડિયા સાહેબનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય એ સૌ આપણે પ્રાર્થના કરીએ. કહેવાય છે કે ભગવાન પાસે જ્યારે આપણે ખુદના માટે માગીએ ત્યારે ભગવાન એમાં દરરોજને માટે રાદડિયા સાહેબનું સ્વાસ્થ્ય સારું થઈ જાય જલ્દી એ આપણે સૌ પ્રાર્થના કરશું. માત્ર 2-5 દિવસ નહીં, જ્યાં સુધી રાદડિયાની તબિયત સારી ન થઈ જાય ત્યાં સુધી કરશું. જયેશભાઈ અને રાદડિયા પરિવાર દવા કરે છે, આપણે માત્ર દુઆ કરવાની છે. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં રાદડિયા સાહેબ આપણી વચ્ચે હશે. શ્રી કન્યા છાત્રાની શરૂઆત થઈને ઈસવીસન 1998-99માં કુમાર છાત્રાની શરૂઆત થઈ. આટલા સમયગાળામાં આજ સુધી આ સ્નેહ મિલનનો કાર્યક્રમ આપ સૌએ કે આપણે મારી ઘરે ચા પીવા આવવું છે તો 50 જણાને આમંત્રણ આપ્યું હોય ત્યારે માત્ર એ તારીખે 10 જણા આવે છે. જ્યારે અહીં તો વગર આમંત્રણે સમગ્ર ગુજરાતમાંથી આપ સૌ આજે એકત્રિત થયા છો એ ધન્યવાદને પાત્ર છે. અને ભાવેશભાઈ ગોંડલિયા અને એની સમગ્ર ટીમને સંસ્થાઓથી ખૂબ ખૂબ અભિનંદન. એ લોકો જ્યારે જયેશભાઈ પણ રાદડિયા સાહેબની દિલાથી જે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે માત્ર આયોજન કરો, બાકી જ બધી ચિંતા મારી ઉપર છોડી દો. એટલે આપણે સૌ જયેશભાઈને પણ તાલીઓને તાળથી વધાવીએ. જે સમિયાણો અને ભોજનનો ખર્ચ ને બધું જયેશભાઈ રાદડિયા સાહેબે ઉપાડી લીધો. મિત્રો, તમે જ્યારે અહીં અભ્યાસ કરતા એ 10મો આવ્યો ત્યારે આપ સૌની એટલી બધી સંખ્યા હતી કે જ્યારે સાંજના સમયે આપ સૌ રમતના મેદાનમાં રમતા હોય ત્યારે જમવાના સમયે સાયરન વગાડવું પડતું એકત્રિત કરવા માટે. જ્યારે આજે સંતોષભાઈની એક આકલે બધા ભેગા થઈ જાય. મિત્રો, તમારા સમયની સંખ્યા જોઈને મને યાદ આવે છે કે જ્યારે વિશ્વભરમાં જ્યારે રોમન સામ્રાજ્યનું સામ્રાજ્ય હતું ત્યારે એ સમયે કહેવત હતી કે દુનિયાભરના બધા જ રસ્તાઓ રોમ તરફ વળે છે. તો તમારા સમયનો અભ્યાસક્રમનો ગાળો એ 10મો, આ સંસ્થાનો સુવર્ણ યુગ એ 10મો એવો આવ્યો. એ સમયે કચ્છ અને સૌરાષ્ટ્રના બધા જ રસ્તાઓ શિક્ષણ માટે જામકંડોળા તરફ વળતા હતા એવું કહી શકીએ. મિત્રો, આ 10મો આપણે ફરી લઈ આવવાનો છે. એમાં આપ સૌનો સાથ સહકાર જોઈએ છે. તમે જે અભ્યાસ કરીને ગયા છો અને હું ચોદા ઉપર સારો વ્યવસાય પર આજે સારું સેટલમેન્ટ લઈને ગોઠવાના છો, તો તમારે સૌએ જે તે સમાજના વાલીઓને, વિદ્યાર્થી ભાઈ બહેનોને કે તમારા ખુદના ભાઈ બહેનોને આ સંસ્થાનો પરિચય આપવાનો છે. તમે જ્યારે અહીં અભ્યાસ કરતા ત્યારે અમુક ફેકલ્ટીઓ જ ચાલતી, ત્યારે આજે બીએડ કોલેજ, લો કોલેજ, બીએસસી કોલેજ, એમએડી કોલેજ, કલરવ ડે સ્કૂલ જેવી ઘણી બધી ફેકલ્ટીઓ આજે આ સંસ્થામાં કાર્યરત છે. તો તમારે અહીં એ વાલીઓનો સંદેશો એ આપવાનો છે કે આટલી ઓછી ફીમાં ગુજરાતની કોઈ એવી સંસ્થા બતાવો કે આટલી ફી કે નવાજમના દરમાં આપણને અહીં શિક્ષણની પ્રાપ્તિ થતી આવે એવી તમને સૌને હું વિનંતી કરું છું. કારણ કે અહીં LKGથી લઈને માસ્ટર ડિગ્રી સુધીનું શિક્ષણની પ્રાપ્તિ થાય છે. અહીંથી જે શિક્ષણ લઈને ભાઈ બહેનો ગયા છે એમાંથી ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનોએ પોતાના મહેનતથી, આત્મવિશ્વાસથી સમાજમાં સારો એવો વ્યવસાય સિદ્ધ કરીને હાંસલ કર્યો છે. ઘણા ભાઈ બહેનોએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. એ પોતાની મહેનત માટે કહ્યું છે કે ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથેહિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગાઃ. અર્થાત ઉદ્યમ એટલે કે મહેનત કરવાથી જ કોઈ કાર્યો સિદ્ધ થાય છે, માત્ર વાતો કે વિચારો કરવાથી નહીં. સુતેલા સિંહના મુખમાં પણ આપોઆપ હરણાઓ આવી જતા નથી.
શ્રી જંગલનો રાજા છે, છતાં પણ એને મહેનત કરવી પડે છે. જીવનમાં સફળતા અમે આપણી પાસે હોય તો આપણે કોઈ પણ વધુ સફળતાના સોપાનો સર કરો એવી પણ શુભકામના પાઠવીએ છીએ. જ્યાં પણ રહો એ જામકંડોળના વિદ્યાર્થી ભાઈ બહેનો સબ સહકાર સંપીને રહો. જે તે ક્ષેત્રમાં છો ત્યાં બીજા આપણા ભાઈ બહેનો અહીંથી ભણીને ગયા હોય તો એમને પણ તમારી હરોળમાં ઊભા રહેવા માટે, તમારા વ્યવસાયમાં જોતરવા માટે એમને પણ માર્ગદર્શન આપો. જ્યારે પણ આ સંસ્થાની જરૂરિયાત હોય, અમારા માર્ગદર્શનની જરૂરિયાત હોય ત્યારે ફરીને આ સંસ્થામાં પધારો, ફરીને વાત યાદ કપાવો. દરરોજને માટે આપણે રાદડિયા સાહેબનું સ્વાસ્થ્ય સારું થઈ જાય એવી પ્રાર્થના કરશું અને આ શાળા, આ સંસ્થા ફરીને પાછી ધમધમતી થઈ જાય એવા આપણે સૌ પ્રયત્ન કરશું.